મિત્રો ઢોકળા તો તમે ઘણા ખાધા હશે, પણ આ વઘારેલા ઢોકળા એકવાર ખાશો તો સાદા ઢોકળા પણ ભૂલી જશો. અને સૌથી મજાની વાત મિત્રો, એટલા ટેસ્ટી ઢોકળા બનાવવાની રીત એકદમ સરળ છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલના વઘારેલા ઢોકળા. નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બજાર જેવા સોફ્ટ અને જાળીદાર ઢોકળા. તો તમે પણ અમારી રીત ફોલો કરશો તો તમારા પણ ઢોકળા એકદમ પરફેક્ટ અને જાળીદાર બનશે. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, આપણે દાળ ચોખા પલાળી રાખ્યા હતા 7 કલાક પહેલા. તે આપણા દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે. મેં દાળ અને ચોખાને સારી રીતે ધોઈ પણ લીધા છે. તો આપણે આ વાડકીના માપથી દાળ અને ચોખા લીધા છે. તો આ વાડકીના માપથી મેં 3 વાડકી જેટલા ચોખા લીધા છે, 2 વાડકી જેટલી ચણાની દાળ લીધી છે, અડધી વાડકી જેટલી મેં અડદની દાળ અને અડધી વાડકી જેટલી મગની દાળ, એટલે ટોટલ 3 વાડકી જેટલી આપણે દાળ લીધી છે અને 3 વાડકી જેટલા ચોખા લીધા છે. હવે આપણે આપણા દાળ ચોખા છે એને પીસી લઈશું. તો મિત્રો, હવે આપણે જરૂર પડતું પાણી ઉમેરીને આ દાળ અને ચોખાને પીસી લઈશું. તો મિત્રો, આપણું આ મિશ્રણ છે એ દળાઈ ગયું છે. હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું. હવે આ બીજા દાળ ચોખા છે એને પણ આપણે આ રીતે પીસી લઈશું. તો મિત્રો, આપણું બેટર હવે દળાઈને તૈયાર છે. હવે આપણે આ બેટરને 6-7 કલાક માટે આથો આવવા માટે રાખવાનું છે. તો ચાલો મિત્રો, રેસીપીની શરૂઆત કરતા પહેલા તેમાં વપરાતી સામગ્રીની જાણકારી લઈ લઈશું. તો સૌથી પહેલા આપણે આ જે ખીરું છે એને આથો આવવા માટે મૂક્યો હતો એ છે, આપણે આવી ગયો છે આપણો આથો. ચટણી બનાવવા માટે મેં અહીંયા ધાણા લીધા છે, મરચાં છે, કોપરાનું છીણ લીધું છે. આપણે ઢોકળામાં નાખવા માટે થોડુંક લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ છે અને તલ છે અને સોડા ઢોકળામાં આપણે ઉમેરવા માટે. તો જોઈ શકો છો મિત્રો કે આપણે જે ખીરું આથો લાવવા માટે મૂક્યું હતું એમાં સરસ આથો આવી ગયો છે. તો હવે આપણે આમાંથી થોડુંક ખીરું આ તપેલીમાં લઈ લઈશું. આપણે 3 ચમચા જેટલું ખીરું આ તપેલીમાં લઈ લઈશું. હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે મિત્રો, સોરી. તો મિત્રો, આપણી લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે આપણે એમાં થોડી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. ને આ બધું છે આપણે બેટરમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સોડા આપણે જ્યારે થાળીમાં મૂકીશું ને એ વખતે બીજી તપેલીમાં લઈને આપણે એમાં ઉમેરીને પછી ઉમેરવાનો છે. બધા ખીરામાં આપણે સોડા નહીં નાખી દેવાનું. આપણે જે રીતે થાળી જેટલી મૂકવાની હોય ને એક એક થાળીમાં જ આપણે સોડા ઉમેરવાનો છે. તો મિત્રો, આપણે ખીરું તૈયાર કરી લીધું છે. આપણે આ રીતનું ખીરું રાખવાનું છે, બહુ પતલું નહીં ને બહુ જાડું નહીં. અને આપણે પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના હોય એ થાળીમાં તેલ લગાવી લઈશું. આપણે તેલ સરખી રીતે બધે લગાવી દેવાનું, જેથી આપણા ઢોકળા સરસ રીતે નીકળી જાય. હવે જે આ ખીરું છે એ આપણે થોડુંક ખીરું આમાં લઈ લઈશું. તો અત્યારે મેં 4 કળછી જેટલું ખીરું આમાં લઉં છું. મારી થાળી મોટી છે એટલે મેં 4 લીધું છે. તમારી જે રીતની થાળી હોય તમારે મૂકવાનું હોય એ રીતે તમારે કરી લેવાનું. હવે આપણે અડધી ચમચી કરતાં ઓછો સોડા એમાં નાખવાનો છે, નહીં તો આપણા ઢોકળા લાલ થઈ જશે. એટલે આપણે સોડા થોડોક જ નાખવાનો છે. જોઈ શકો છો
એ મેં નાની ચમચી છે એ અડધી કરતાં પણ ઓછો લીધો છે, એટલે આપણે આટલો સોડા એમાં ઉમેરવાનો છે. હવે એના પર આપણે થોડું પાણી ઉમેરી દેવાનું અને આપણે ખીરાને બરાબર હલાવી લેવાનું, જેથી સોડા આપણો ખીરામાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે આ મિક્સ કરી લીધું છે ખીરાને. હવે આપણે આ થાળીમાં કાઢી લઈશું. તો તમારે જ્યારે થાળી મૂકવાની હોય એની પહેલાં તમારે પાણી ગરમ રાખવાનું મિત્રો, ને પછી જ એમાં જ્યારે ખીરું બનાવીને એમાં સોડા ઉમેરવાનો ને પછી થાળી મૂકવાની પાણીમાં. જો તમારું પાણી ઠંડુ હશે તો તમારા ઢોકળા સારા નહીં થાય, એટલે પાણી તમારે પહેલાંથી ગરમ જ રાખવાનું. હવે આપણે આ થાળીને તપેલામાં મૂકી દઈશું અને એના પર થોડા તલ આપણે છાંટી દઈશું. હવે આપણે આને 15 મિનિટ માટે થવા દઈશું, પછી આપણે એને ચેક કરીશું. તો મિત્રો આપણા ઢોકળા થયા કે નહીં આપણે ચેક કરી લઈએ. તો આપણા ઢોકળા થઈ ગયા છે. હવે આપણે આ થાળી કાઢી લઈશું અને ઢોકળાને ઠંડા થવા દઈશું આપણે. એ જ રીતે આપણે બીજી થાળી પણ મૂકી દઈશું. તો મિત્રો હવે આપણે ચટણી બનાવીશું. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે, એ ઉમેરીશું. 7 થી 8 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું ને આપણે 3-4 ટુકડા લીલા મરચાંના ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને થોડા આપણે ધાણા ઉમેરીશું. ને મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધી છે દળેલી, એ ઉમેરી દઈશું. ને અડધો લીંબુનો રસ છે એ ઉમેરીશું. હવે આમાં આપણે થોડું પાણી ઉમેરીને અને ક્રશ કરી લઈશું. પછી આપણે એમાં ઢોકળાના 2-4 ટુકડા નાખીશું. તો મિત્રો આપણે હવે આ જે કોપરાનું છીણ, ધાણા, મરચાં અને એ બધું વાટી લીધું છે. હવે આપણે જે આ ઢોકળા બનાવ્યા હતા એના આપણે 5-6 ટુકડા એમાં ઉમેરીશું ને આને પણ દરદરું પીસી લઈશું આપણે. તો આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણા ઢોકળા પણ બનીને તૈયાર થઈ ગયા છે. મેં કટ કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં રાઈ ઉમેરીશું. થોડીક હિંગ ઉમેરીશું ને 8 થી 10 લીમડાના પાન અને 4 મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધા તે ઉમેરીશું. હવે આપણા ખમણ એમાં ઉમેરી દઈશું. મિત્રો આપણે ઢોકળા બનાવ્યા છે, ખમણ નથી બનાવ્યા. હા મિત્રો, ખમણ ભૂલી ગઈ હતી. આને બરાબર હલાવી લઈશું આપણે. બરાબર રીતે મિક્સ કરી દેવાનું મિત્રો. તો મિત્રો હવે આપણા ઢોકળા થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈશું. એમાં થોડા ધાણા ઉમેરી દઈશું આપણે.
ને આને પણ મિક્સ કરી લઈશું. ને આ ઢોકળાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો મિત્રોને હવે બાઉલમાં આપણે કાઢી દીધા છે, તો તોડીને પણ બતાવો કે કેટલા જાળીદાર અને એકદમ સોફ્ટ થયા છે. જોઈ શકો છો મિત્રો કે આપણા ઢોકળા કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર થયા છે. તો મિત્રો જોઈ શકો છો કે આપણા ઢોકળા બનીને તૈયાર છે. એની સાથે આપણે જે ચટણી બનાવી છે એ અને આપણે ઢોકળા, ચટણી સાથે ઢોકળા ખૂબ જ સરસ લાગે છે. ચટણી ના હોય તો પણ ઢોકળા ચા સાથે પણ સરસ લાગે છે. આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તૈયાર છે આપણા ઢોકળા. તો મિત્રો તમને અમારી આજની આ ઢોકળાની રેસીપી ગમી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.